તમે સરસ ફિલ્મ બનાવી છે. તમે અહીંયા તો સૌરાષ્ટ્રવાળા તો વારે ઘડીએ સાસણ જઈ શકે, પણ અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ આ લોકોને સાસણ જવું હોય ને તો હવે કોઈ પણ ટોકીઝમાં પહોંચી જશે તો સાસણ પહોંચી જશે એવું માની શકાય. માલધારી સમાજનો અવાજ જે છે ને એ સાચી રીતે લોકો સુધી પહોંચે, ત્યાંની શું ધબકતી સંસ્કૃતિ છે તમે લોકોએ દેખાડ્યું છે. એટલે બહુ સારું ફિલ્મ જોવા જેવું. અને ખાસ ટોકીઝ સુધી પહોંચજો. આ આમ સૌરાષ્ટ્રની એટલે કે અમારા તળની વાત છે ને એટલે બહુ વિશેષ ઉમળકાથી હું તમને કહું છું અને લોકોને પણ આગ્રહ કરું છું કે શું સંસ્કૃતિ છે ગીરની, સિંહ શું છે, હાવજ શું છે, એ ખાસ જોવું હોય તો સાસણમાં તમારે પ્રવેશ કરવો પડશે. આમ સાસણ ન જઈ શકાય તો આમ સાસણ, અને આ બધા જ એના કેરેક્ટર્સ છે. બહુ સારું ટીમવર્ક છે, બહુ સારો રોલ તમામ લોકોએ કરેલો છે અને ફિલ્મને જીવી છે. એટલે હવે એનું ઓક્સિજન તમારે બહારથી પૂરો પાડવાનો છે. એટલે ખાસ જોજો સાસણ. હું વન બાય વન તમારું કેરેક્ટર અને એ એક એક લાઈન તમે સાસણ વિશે બોલો. નમસ્કાર, મારું નામ છે ચેતન ધનાણી અને સાસણ એ એક આપણી માટીની વાત છે. એ માટીની સુગંધ લઈને આવી છે, તો આપ સૌ એને માણો અને મજા કરો. નમસ્કાર, હું છું ચિરાગ જાની અને સાસણમાં કિરદાર પ્લે કરી રહ્યો છું. અને હું છું કાઠિયાવાડી ગીરનો, અને ગીરની સંસ્કૃતિને ઉજાગર કરવાનો અમે પ્રયત્ન કર્યો છે, કેમ કે આપણા કલ્ચરને ઘણું દેખાડવામાં નથી આવ્યું. તો આ ફિલ્મ દ્વારા અમે પ્રયત્ન કર્યો છે કે આપણા ગીરનું જે આપણા કાઠિયાવાડનું જે એક રસ કહેવાય એ રસને અમે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અને તમે જોવા જશો એટલે તમને ખરેખર મજા આવશે કે આપણું કાઠિયાવાડ દેખાડવાનું. હેલો, મારું નામ અંજલિ બારોટ છે. હું હિરલનું કેરેક્ટર પ્લે કરી રહી છું ફિલ્મમાં. તો સાસણ અમે કંઈક એક નવું ટૉપિક લઈને અને જેના પર વધારે ચર્ચા નથી થઈ એ વસ્તુને હાઇલાઇટ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. તો બસ તમને બધાને ગમે, તમે જઈને પિક્ચર જુઓ અને તમારો જે ફીડબેક હોય, જે રિવ્યૂઝ હોય અમને જાણવો છે. સો થેન્ક યુ સો મચ. ખાસ બધા જેટલા આજે જે જોયું એ તો બરાબર છે, પણ તમે લોકો પણ જુઓ ને તો સોશિયલ મીડિયા ઉપર થોડાક બે લાઈન લખો. અમસ્તું તો વાવ, નાઇસ, હાવ એવું બધું તો બહુ કરતા હોજો, પણ ખરેખર જે લખવા જેવું છે ને એ પણ લખજો. એટલે 2 લાઈન સાસણ વિશે પણ લખજો. થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ. વિક્રમ સાહેબ, તમે તો નામ કેરેક્ટરથી એન્ડ યુ